આ કથાનો આપણે શ્રવણ કરવાનું છે. પુરુષોત્તમ માસ ચાલે છે, જેનું મહાત્મ્ય ખૂબ જ વધારે છે. એમાં જ બીજ છે, શુભ બીજ. આજના દિવસનું મહાત્મ્ય બતાવવું છે કે 30 દિવસના 30 દાનો બતાવ્યા છે. ગુપ્ત દાન હોય છે, કાંસાનું દાન હોય છે, ઘણા પ્રકારના દાનો હોય છે. કાલે વસ્ત્રદાન હતું, આજનું મહાત્મ્ય પાત્રદાનથી છે. તો અધિક માસની અંદર સ્થાનનું પણ મહાત્મ્ય બતાવ્યું કે સ્થાન પણ, જો ભૂમિ છે ને, ભૂમિ પણ માણસના મન ઉપર અસર કરે છે. કોઈ આધ્યાત્મિક સ્થળે જાઓ, ગંગાજીના તમે હરિદ્વાર જાઓ, આમાંથી જે હરિદ્વાર ગયા હોય એને ખબર હોય કે હરિદ્વાર ગંગાજીની ભૂમિની અંદર આપણો પગ પડે ત્યાં માણસની અંદર એટલું મન આપણું પ્રફુલ્લિત થઈ જાય કે ઘરની તમામ ચિંતા જે કાંઈ પણ હોય બધી ભૂલી જવાય. અને જેવા ગંગાજીના કિનારે જાઓ, રૂમમાં સામાન મૂકી દઈએ, પણ મનમાં તો એમ જ થતું હોય કે ક્યારે જલ્દીથી હું ગંગાજીના કિનારે પહોંચી જાઉં. અને જેવા ગંગાજીના કિનારે તમે પહોંચો, બસ તમને એ જ થાય કે અહીંયા બેસી રહીએ, ખાવું પણ નથી ને ક્યાંય જવું પણ નથી. તો એ સ્થાનનું મહાત્મ્ય છે. તો અધિક માસ થયો, સમયનું મહાત્મ્ય બતાવવું. આ શિવ મંદિરની અંદર આપણે કથા કરીએ છીએ. સત્સંગ ક્યાં મળ્યો આપણને? શિવ મંદિરમાં. દેવાલયની અંદર જ્યાં શિવ ભગવાનનો વાસ છે ત્યાં આપણે સત્સંગ કરીએ છીએ. અને સત્સંગ આપણને વસ્તુની પ્રાપ્તિ થઈ. ત્રણેયનું મહત્વ, ત્રિવેણી સંગમ થયો છે. તો અધિક માસ, આખો અધિક માસ આપણે આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાની છે ને જેટલું થાય એટલું ભગવાનનું ભગવત સ્મરણ કરવાનું છે. કાલે શ્રીમદ ભાગવતની અંદર આપણે જોયું કે જીવના ઉપર ભગવાન 3 પ્રકારે કૃપા કરે છે. પહેલી કૃપા એ કરે કે માનવ દેહ મળે. બીજી કૃપા એને સત્સંગની પ્રાપ્તિ થાય છે. સત્સંગના વિષયમાં સંતોનું એમ કહેવું છે કે જે રીતે જરૂરથી આ શરીરની શુદ્ધિ થાય, એ રીતે સત્સંગથી અંતરની શુદ્ધિ થાય છે. અંતરને શુદ્ધ કરવું હોય તો સત્સંગ કરવો પડે. ગમે એટલો મોંઘો સાબુ લાવો, શેમ્પુ લાવો અને તમે સ્નાન કરો, પણ એનાથી કઈ અંતર્મનની શુદ્ધિ નથી થતી. અંતર્મનની શુદ્ધિ માટે તો પ્રાર્થના જરૂરી છે, સત્સંગ જરૂરી છે. સત્સંગ કરવાથી માનવનો મોહ મટે છે, અંધકાર મટે છે અને સાચા સત્યની પ્રાપ્તિ થાય છે. અને એક વખત જો માનવને સત્ય સમજાઈ જાય તો પછી એને બીજું કઈ કરવાનું રહેતું જ નથી. મેં કાલે જ કીધું કે માનવના જીવનની અંદર વિવેકની ખૂબ જ જરૂર છે. બોલે શા માટે? કારણ સત્યને સમજવું હોય તો વિવેક જરૂરી. નહીતર વિવેક વગર માણસને સત્ય સમજાતું નથી. અને સત્ય સમજાઈ જાય તો પરમાત્મા, સત્ય એટલે પરમાત્મા. પરમાત્મા એ જે સત્ય, આ સંસાર આખો ખોટો છે. આપણે કાલે જ મેં કીધું કે આ સંસાર નાશવંત છે અને શાશ્વત કેવલ પ્રભુ પરમાત્મા છે. તો જે ખોટો છે એની અંદર આપણે રહીએ છીએ, પણ ખોટામાંથી આપણને સાચું મેળવવાનું છે. સંસાર અસત્ય છે, ખોટો છે, નાશવંત છે, પણ આ નાશવંત સંસારમાંથી સત્ય પ્રભુ, શાશ્વત પ્રભુ, સત્સંગનું આપણને મળે છે. તો એને આપણે ઝડપી લેવું જોઈએ. વિવેક આવે એટલે એને ખ્યાલ આવે કે હું અત્યાર સુધી મેં જે કાંઈ પણ કર્યું, હું દોડતો હતો, જેને હું મારો પુત્ર માનતો હતો, પરિવાર માનતો હતો, એ બધું તો ફક્ત ભગવાનની માયા છે. સાચું તો કેવલ પરમ પરમેશ્વર છે. ત્રીજી કૃપા કરે છે કે સંતનું દર્શન કરાવે. સંતનું દર્શન થાય એટલે માનવના કરોડો જન્મોના પાપો ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થાય, જો સંતની કૃપા થાય તો. આગળ કથા આવશે. સંતોની કૃપા 4 પ્રકારે માનવ ઉપર થાય છે. સંતોની કૃપા 4 પ્રકારે થાય છે. તુલસીદાસજી એમ કે સંતોનો સમાજ છે ને એ મંગલમય છે, મંગળ કરનારો છે. માનવનું આપણને જયારે રસ્તે જતા હોય તો સામે ચાલીને આપણા ઘરે કોઈ બ્રાહ્મણ આવે, કોઈ સંત આવે, અથવા તો ક્યાંય પણ સંતનું દર્શન થાય, બ્રાહ્મણનું દર્શન થાય, તો જરૂર અંદરથી એક વસ્તુ ચોક્કસ નક્કી કરી લેવાની કે હવે કંઈક મારું કલ્યાણ થવાનું છે, તો જ મારા આંગણે સંત આવે, મને સંતનું દર્શન થાય. બાકી સંતનું દર્શન માનવને થતું નથી. તુલસીદાસજી તો ત્યાં સુધી કહે કે મૃગનું મંગલમય સંત સમાજુ, જે જગ જંગમ તીરથ રાજુ, કે
આ સંસારની અંદર ઘણા બધા તીર્થો છે, હરિદ્વાર છે, કાશી છે, ગયા છે, બદ્રી કેદાર છે, પણ આ બધા તીર્થો, હરિદ્વારમાં ગંગાજી છે, એક વખત માણસ તેની અંદર ભક્તિ ભાવથી સ્નાન કરે અને હર હર ગંગે એટલું બોલે, માનવના આખા જીવનના પાપનો નાશ કરી દે એ ભગવતી ભાગીરથી ગંગાજી. પણ ત્યાં માનવે જવું પડે છે, ગંગાજી કઈ સામે ચાલીને ઘરે આવતી નથી. પ્રયાગ જવું હોય તો ટિકિટ લેવી પડે, ભાડું ચૂકવી અને ત્યાં જવું પડે, અને ત્યાં જઈને પછી પ્રયાગના દર્શન થાય, બાકી ઘરે કઈ પ્રયાગ ના આવે તમને મળવા માટે. તો તુલસીદાસજીએ બતાવ્યું કે આ સંતો એક એવું તીર્થ છે જે જંગમ તીર્થ છે, ચાલતું ફરતું તીર્થ છે, તમે બોલાવો ત્યાં. મૃદુમંગલમય સંત સમાજુ જો જંગમ તીર્થ રાજુ. સંતોના સ્વભાવની વાત કરી તુલસીદાસજી કે સંતોનો સ્વભાવ શું છે? એ તો આખરે માનવ, દેહ તો માનવનો છે, આપણે પણ બે આંખ છે તો એમને પણ બે આંખ જ છે. તો આટલી બધી એમની પ્રશંસા બધા પુરાણોની અંદર, વેદોની અંદર શા માટે કરવામાં આવી? એમને ભગવાનની ઉપર, ભગવાનથી આપણે કાલે જ જોયું કે ગુરુ ગોવિંદ દોનું પડે, તો ગુરુની એટલી છે તો માનવ દેહ જ, તો એને એટલું બધું પદ, પરમાર્થિક પદ શા માટે આપવું? એને એટલું બધું મહત્વ શા માટે આપવું? એટલે સંત કોઈ એક વ્યક્તિ નથી, સંત છે ને એક સ્વભાવ છે. માણસના સ્વભાવ ઉપરથી નક્કી થાય છે કે આ સંત છે કે અસંત છે. આપણી ભાષામાં કહીએ તો સજ્જન છે કે અસજ્જન છે, સારો માણસ છે કે ખરાબ માણસ. શ્રીમદ ભાગવતની અંદર કપિલ ગીતામાં પણ સંત અને અસંતના લક્ષણ કીધા છે. રામચરિતની માનસની અંદર પણ સંત અને અસંતના લક્ષણ કીધા. શ્રીમદ ભાગવત પણ એક જ કહે છે કે સંત છે ને એ ભગવાનથી પણ ઉપર છે. સંતોના સ્વભાવની વાત કરી તો કઈક સંતનો સ્વભાવ કેવો છે? સંતનું હૃદય છે અતિ કોમળ. તુલસીદાસજીએ વિચાર કર્યો કે આ સંસારની અંદર ખૂબ જ કોમળ વસ્તુ કઈ જેને સાથે હું સંતનું હૃદયને સરખાવી શકું. કારણ કે અત્યારે ઉદાહરણ વગર, દ્રષ્ટાંત વગર કોઈ પણ સિદ્ધાંત માનવના મગજમાં ઠસતો નથી, માટે દ્રષ્ટાંતની બહુ જરૂર છે. તુલસીદાસજીએ વિચાર કર્યો કે આ સંસારની અંદર કોમળમાં કોમળ કોઈ વસ્તુ હોય તો માખણ. માખણ જેવું કોમળ કોઈ વસ્તુ નથી. કનૈયાને માખણ બહુ ભાવે. તો સંતનું હૃદય છે ને એ માખણ જેવું છે. ફરી તુલસીદાસજી વિચાર કરતા કરતા ખ્યાલ આવ્યો કે નહીં, માખણની સમાન સંતનું હૃદય ના હોઈ શકે. બોલે શું કામ? બોલે માખણને જો પીગળાવવું હોય, આપણે ઓગાળવું હોય તો માખણના પાત્રની નીચે તમે જયારે અગ્નિ પ્રગટાવો ત્યારે માખણ ઓગળે. બહાર દૂર માખણ પડ્યું હોય ને અહીંયા તમે કદાચ ગમે એટલો મોટો અગ્નિ પ્રગટાવો, અહીંના અગ્નિથી બહારનું માખણ નહીં ઓગળે. જયારે સંતનો સ્વભાવ તો એવો છે, સંતનું હૃદય એવું છે કે ગમે એટલા દૂર બેઠા હોય પણ કાનથી પણ જો કોઈનું દુઃખ સાંભળી લે તો તરત એનું હૃદય પીગળી જાય, ઓગળી જાય, અને મનમાં એક જ વિચાર આવે કે આ માણસનું, આ જીવનું કલ્યાણ કઈ રીતે થયું. સાધુના ચરિત્રની વાત કરી કે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિર્મય દિશદ ગુણમય ફળ જાસુ. એટલે સાધુનું જે ચરિત્ર છે ને કપાસના ફૂલ જેવું છે. તુલસીદાસજી અહીંયા કપાસના ફૂલની સાથે સાધુના ચરિત્રને સરખાવે છે. હવે કપાસના ફૂલની અંદર સુગંધ ન હોય, રસ ન હોય, નીરસ હોય ને, રસ વગરનું હોય ને. બીજા બધા ફૂલ તમે જુઓ, કુંભો ગુલાબનું ફૂલ છે, કમળ છે, મોગરાનું ફૂલ છે, ચંપાનું ફૂલ છે, કોઈ પણ તમે ફૂલ લઈ લો, જેટલા પણ ફૂલ છે બધાની અંદર સુગંધ હોય. બધાને તમે નીચોડો તો એમાંથી અત્તર પણ બનાવી શકાય. તો કપાસનું ફૂલ જે અતિ નીરસ છે, તો તુલસીદાસજીને કયો પ્રશ્ન કર્યો કે બાબા, તમને એમ નથી લાગતું કે તમે સાધુ ચરિત્રનું અપમાન કરો છો, તમે કપાસના ફૂલ સાથે સરખાવો? બોલે નહીં, મેં જે કીધું છે ને બરોબર જ છે. કપાસમાં રસ ન હોય, નીરસ હોય, પણ કપાસમાં એક બહુ મોટો ગુણ છે. બોલે કયો? કપાસનું કપાસમાંથી શું બને? રૂ બને, અને રૂના વસ્ત્ર બનાવાય, અને વસ્ત્રો કોઈના છિદ્રને ઢાંકે છે. આ સંતોનું ચરિત્ર એવું છે કે કોઈ પણના છિદ્ર હોય ને એને ઢાંકે છે. કૃપા કરવાનો
સંતોનો સ્વભાવ છે. આપણા કવિઓ, સૌરાષ્ટ્રના કવિઓ તો એમ કે સંતો છે ને, એમ સંતોએ ઘણી બધી કવિઓએ